નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ગયા વખતે જે 1 થી 10 આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈ હતી એ પછી 11 અને 12ની આમ તો આપણે જોઈ લીધેલી હતી. હવે જે છે એ આપણે આમ તો સોડિયમથી જ શરૂઆત છે એ કરવાની છે. કઈ રીતના ઇલેક્ટ્રોન છે આપણે ફિલ કરતા જઈએ છીએ. તો આ આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ રહેલો છે. એ છે એ કમ્પ્લીટ કરી અને આપણે છે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ છે એ કરીશું. બરાબર? તો જોઈએ આપણે જે 11મું જે હતું 11મું તત્વ સોડિયમ વિશે તો તમે ઘણું સાંભળ્યું છે કે ભાઈ ચપ્પુ વડે કાપી શકાય, હવાના સંપર્કમાં લાવવાથી એ સળગી ઉઠે છે, એને એટલી બધી રિએક્ટિવ છે કે એને કેરોસીનમાં કે પેરાફિન વેક્સમાં છે એ ડુબાડેલી રાખવામાં આવે છે. બરાબર? તો સોડિયમ મેટલ જે છે એ સોડિયમ મેટલ 11માંથી આપણે શરૂઆત કરીએ. પરમાણુય ક્રમાંક 11. આપણે સામે સાઈડમાં જે છે જ્યારે પણ ઇલેક્ટ્રોનની રચના શરૂઆતની વાત કરું, શીખો છો તમે ત્યારે 1s 2s 2p 3s 3p અને 3d આટલી 1 થી 30 માટે ઉપયોગી છે. તો આ જે છે એ આપણે અહીંયા લખી જ રાખશું સાઈડમાં, કે જેથી કરીને આપણને કંઈ સમસ્યા સર્જાય નહીં. બરાબર? આટલું જે છે એ આપણે સાઈડમાં છે એ લખી રાખીશું, જેથી કરીને એક પણ જાતની સમસ્યા આપણને નડે નહીં અને આપણે ઇલેક્ટ્રોનની રચના જે છે એ આપણે લખી શકીએ. બરાબર? તો વિદ્યાર્થી 1s 2s 3s 2p 3p ને 3d આ ઇલેક્ટ્રોનની રચના છે. આ જે કક્ષકો જે છે એને છે આપણે યાદ છે રાખીશું. બરાબર? તો 11મું તત્વ જે રહેલું છે એની ઇલેક્ટ્રોનની રચના જે છે એ આપણે જોઈએ તો સોડિયમ છે. કેટલામું છે? 11મું તત્વ જે છે એ કયું છે? તો કે એ છે સોડિયમ રહેલું છે. એની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો અહીંયા 1sમાં 2, પછી આ 2sમાં 2, 2pમાં 6. બરાબર? તો હવે જુઓ, 1s ભરાઈ ગઈ છે, 2s ભરાઈ ગઈ, 2p ભરાઈ ગઈ, એટલે હવે કોનો વારો આવ્યો? 3sનો વારો છે આવ્યો, એટલે 3s1. તો 2 4 10 ઇલેક્ટ્રોન અને 11 ઇલેક્ટ્રોન જે છે એ સમાઈ ગયા, એટલે સોડિયમ. અથવા તો આને આવી રીતના પણ લખી શકીએ કે 10 ઇલેક્ટ્રોન એની મુજબ ગોઠવાય છે, એટલે કે નિયોન મુજબ. મેં તમને કાલે પણ કીધેલું હતું કે 10 ઇલેક્ટ્રોન કોના મુજબ ગોઠવાય છે? નિયોન મુજબ. 11મો ઇલેક્ટ્રોન 3sમાં આવે છે એટલે 3s1. 11મો ઇલેક્ટ્રોન 3sમાં આવે છે એટલે 3s1. ત્યાર પછી 12મું તત્વ તમને ખબર જ છે, મેગ્નેશિયમ. એમાં જોઈએ આપણે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1 હતું, એની બદલે હવે શું આવશે? 3s2. બરાબર? આ રીતના એની ઇલેક્ટ્રોન રચના છે થઈ, એટલે 2 4 10 અને 12 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમમાં કેટલા થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન છે એ થયા. ધ્યાનમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? હવે આને આપણે શોર્ટમાં લખવી છે તો Ne મુજબ 10 ઇલેક્ટ્રોન અને પછીના ઇલેક્ટ્રોન 3s2 એની મુજબ 10 ઇલેક્ટ્રોન ગોઠવાના અને પછી 3s2. જો હવે અહીંયા 3s2 કક્ષક ભરાઈ ગઈ છે, એમાં 2 ઇલેક્ટ્રોન આવી જાય. હવે કોનો વારો આવ્યો? 3pનો વારો આવ્યો. કોનો વારો આવ્યો? 3p જે છે એનો વારો આવ્યો. તો 13મો ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ તત્વ કયું થાય? એલ્યુમિનિયમ 13મો. એના માટેની ઇલેક્ટ્રોન રચના આપણે લાંબી લખીએ. પહેલાં 1s2 2s2 2p6 3s2. પરંતુ આપણે હજી શોર્ટ ફોર્મમાં લખવી છે. હજી આપણે કેવી લખવી છે? શોર્ટ ફોર્મમાં લખવી છે. તો શોર્ટ ફોર્મમાં લખવી છે તો આપણે એની મુજબ 10 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. Ne મુજબ 10 ઇલેક્ટ્રોન
3s2 એટલે 12 આવી ગયા, આ 10 અને અહીંયા 11 12, હજી એક ઇલેક્ટ્રોન, આનો ક્રમાંક તો 13 છે એલ્યુમિનિયમનો, બરાબર. એલ્યુમિનિયમનો ક્રમાંક કેટલો રહેલો છે? 13. તો 13 છે, તો હવે પછીની કક્ષા કઈ છે? 3s અહીં ભરાઈ ગઈ છે. હવે 3p નો વારો, તો અહીંયા 3p1. 14મું જોઈએ સિલિકોન. તો સિલિકોન જે છે એમાં 1s2 2s2 2p6 3s2 અને 2p1 સોરી 2p2 3p સોરી 3p બરોબર. હવે આને ઇલેક્ટ્રોન રચના છે એ શોર્ટમાં લખીએ, Ne3s2 2p2. હવે p કક્ષામાં ઇલેક્ટ્રોન છે આપણે ભરતા જવાના છે. 15મું જે છે ફોસ્ફરસ છે એટલે p. 1s2 2s2 2p6 3s2 3p3. અહીંયા 2 હતા, અહીંયા 1 ઇલેક્ટ્રોન આવ્યો, અહીંયા 2 આવ્યા, ત્યાર પછી અહીંયા 3. એટલે હવે એને શોર્ટમાં લખવી હોય તો Ne is equal to 3s2 2p3. ત્યાર પછી 16મો ઇલેક્ટ્રોન. જો વિદ્યાર્થી મિત્રો, આ જે ઇલેક્ટ્રોનની રચના જે છે એ તમારે એક્ઝામમાં જે ફાઇનલ એક્ઝામ જે છે એમાં તમારે MCQ અથવા તો 1 માર્ક ક્વેશ્ચન 2 માર્ક ક્વેશ્ચન એમાં છે આવી શકે. તો એને આપણે 1 થી 30ની જે રચના જે છે એ તો આપણે કંઠસ્થ જ તે આપણને કોઈ પણ ગમે ત્યારે પૂછવામાં આવે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તો એ છે એ આપણને આવડી જવું જોઈએ, બરાબર. તો હવે આપણે જોઈએ 16મો ક્રમાંક. 16મો ક્રમાંક કોનો છે? પરમાણુય ક્રમાંક 16 છે એ સલ્ફરનો છે, બરાબર. તો આ 1s2 2s2 2p6 3s2 અને 3p4. Ne is equal to 3s2 અને 3p4. ત્યાર પછી 17મું ક્લોરીન છે Cl. 1s2 2s2 2p6 3s2 અને 3p5. જો અહીંયા 5 ઇલેક્ટ્રોન થઈ ગયા છે પીમાં, 1 2 3 4 અને 5, 5 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. આપણે આને શોર્ટમાં લખીએ Ne is equal to 1s2 સોરી 3s2 3p5. 10 ઇલેક્ટ્રોન આના મુજબ, 5 આ એટલે 15 અને 2 આ એટલે 17. 18મું તત્વ આર્ગોન, એને આપણે સ્ટાર કરીને બતાવી દઈએ. Ar આર્ગોન ગેસ. 1s2 2s2 4 ઇલેક્ટ્રોન 2p6 10 ઇલેક્ટ્રોન 3s2 12 3p6 18, બરાબર. હવે આને લખવું હોય તો Ne 3s2 3p6. જો આમાં બધી કક્ષા જે છે એ ભરાઈ ગઈ. આમાં જે 8 ઇલેક્ટ્રોન સબમિટ થવા 8 ઇલેક્ટ્રોન ફિલઅપ થવાના હતા એ ભરાઈ ગયા. 1sમાં 2 આવે, પહેલીમાં 2 આવે, બીજીમાં 8 આવે. તો આમાં બીજી કક્ષામાં પણ જે છે 8 ભરાઈ ગયા હતા. હવે ત્રીજી કક્ષા જે છે એમાં 8 ભરાઈ ગયા. કેટલા ભરાઈ ગયા? 8. હવે એક જે છે 3D જે છે એ છે એ શરૂ થાય. શું શરૂ થાય? 3D છે એ શરૂ થશે. તો 3Dમાં કેટલા હમાય છે તમને ધ્યાનમાં છે કે 3Dની સબ ઓર્બિટલ જે પેટા કક્ષકો છે એ કેટલી રહેલી છે? પેટા કક્ષકો જે છે એ 5 રહેલી છે. એટલે તમને ધ્યાનમાં છે કે 5 હોય તો એક કક્ષક જે છે એમાં 2 ઇલેક્ટ્રોન હમાય. કેટલા હમાય? 2 ઇલેક્ટ્રોન જે છે એ હમાય છે. તો 2 ઇલેક્ટ્રોન હમાય એનો મતલબ એવો
કે 2 ઇલેક્ટ્રોનથી બીજી પાંચ જે સબ ઓર્બિટલ છે એમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાન. તો આપણે અહીંયા 3D જે છે એની ઉર્જા પહેલાં 4sની ઉર્જા આવે. જો અહીંયા મેં 3D લખેલું છે, પરંતુ આની ઉર્જા છે એ 4sની ઉર્જા કરતાં વધારે છે. 4s અને 3D સમજાય તમને કે સૌથી ઉર્જા આની ઓછી, એનાથી ઓછી, સૌથી ઓછી આની, એનાથી થોડી વધારે, પછી આમાં ઇલેક્ટ્રોન, પછી આમાં અને પછી 3p માંથી 4sમાં જાહે. કેમાં જાહે? 4sમાં. આપણે ફોર્મેટ છે એ આ પ્રકારે આપણે લખી શકીએ કે 3p માંથી 4sમાં. માની લો કે આ 1s, આ 2s 2p, 3s 3p 3d અને અહીંયા 4s છે. તો ઇલેક્ટ્રોન અહીંયા જવાને બદલે પહેલાં આમાં જશે. બરાબર? સમજ પડી? ઇલેક્ટ્રોન ક્યાં જાહે? તો કે પહેલાં જે છે એ આમાં જવાને બદલે આમાં. શું કામ? તો કે 4sની ઉર્જા છે નાની હોય. 4sની ઉર્જા કેવી હોય? તો કે એ છે એ નાની છે, એ રહેલી છે. તો 4sની ઉર્જા ઓછી હોય, આમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, પછી જે છે ઇલેક્ટ્રોન છે એ આમાં જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 18 સુધી છે એ આપણે ઇલેક્ટ્રોન રચના ભરી. ક્યાં સુધી? 18. AR 1s2 2s2 2p6 3s2 3p6. એમાં 10 ઇલેક્ટ્રોન આપણે એની મુજબ ગોઠવી દીધા. જો આ રીતના પણ લખી શકીએ, આ રીતના પણ લખી શકીએ, પણ આ આપણને લાંબી મેથડ પડે એટલે આપણે આ લખતા નથી. આપણે શોર્ટમાં છે અહીં લખીએ કે 10 ઇલેક્ટ્રોન કોના મુજબ ગોઠવાય છે? એની મુજબ. પછીના જે ઇલેક્ટ્રોન આવે એ s અને p. હવે આ પણ સબમિટ થઈ ગઈ. બરાબર? આ પણ પૂરેપૂરી છે એ ફૂલફિલ છે થઈ ગઈ. કઈ? તો કે 3s 3p એ પણ ફૂલફિલ થઈ ગઈ. હવે આપણે આર્ગોન મુજબ લખી શકીએ. બરાબર? આર્ગોન મુજબ છે એ લખી શકીએ. આપણે 19મા તત્વની લખવી છે. 19મું તત્વ જે રહેલું છે એ 19મું તત્વ છે પોટેશિયમ છે. હું રહેલું છે પોટેશિયમ કે. તો આપણે અહીંયા 1s2 2s2 2p6 3s2 3p6 એટલે 2 4 10 અને આ 2 18 થઈ ગયા ઇલેક્ટ્રોન. હવે આપણે એને શોર્ટમાં લખવી છે. તો હવે તમે અહીંયા ધ્યાન દેજો કે પહેલાં આપણે એની મુજબ લખતા હતા 10. હવે 18 ઇલેક્ટ્રોન આપણે આર્ગોન મુજબ ગોઠવવાના. કોના મુજબ? આર્ગોન મુજબ 18 ઇલેક્ટ્રોન. શા માટે? તો કે એની 18મું તત્વ જે છે એમાં બધી કક્ષકો છે એ ફૂલફિલ થઈ જાય છે. બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય છે, કક્ષાઓ. તો 18 ઇલેક્ટ્રોન કોના મુજબ? આ આર્ગોન મુજબ. અને 19મો ઇલેક્ટ્રોન કેમાં જાહે? 4s1. આની ઉર્જા નાની ઓછી હોય છે એટલે ઇલેક્ટ્રોન આમાં પહેલાં જાહે, નહીતર સીધો આમાં જાત, પરંતુ પહેલાં ઇલેક્ટ્રોન આમાં જશે એટલે 4s1. ત્યાર પછી 20મું તત્વ. 20મું તત્વ તમને વિદ્યાર્થી મિત્રો આઈ થિંક ધ્યાનમાં હશે. કયું છે 20મું તત્વ? તો કે કેલ્શિયમ. કયું છે? કેલ્શિયમ છે રહેલું છે. તો કેલ્શિયમ જે રહેલું છે 20મું તત્વ, તો કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. પહેલાં આપણે લાંબી ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. 1s2 2s2 2p6 3s2 3p6. હવે AR મુજબ 18. AR મુજબ 18, આર્ગોન મુજબ 18. અને બીજા 2 ઇલેક્ટ્રોન આવે એ 4s2માં. બરાબર? આ રીતના 20 તત્વોની ઇલેક્ટ્રોનની રચના છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. ત્યાર પછીનું 21મું તત્વ છે સ્કેન્ડિયમ. એનું નામ શું છે? સ્કેન્ડિયમ છે રહેલું છે. હવે તમે જોયું કે આ બધી કક્ષકો 1 2 3 4 5 6 આ કક્ષકો બધી ભરાઈ ગઈ. હવે કોણ બાકી છે? 3D.
એટલે કે હવે ઉર્જા કોની આવશે? હવે ઉર્જા છે એ 3Dની છે. હવે વારો 3Dનો. તો હવે 3D છે એ આપણે શરૂ કરીએ. તો 21મું તત્વ સ્કેન્ડિયમ, એની સંજ્ઞા Se થાય. પહેલાં આપણે મોટી બધી કક્ષકોવાળી ઇલેક્ટ્રોનની રચના લખીએ. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d1. જો અહીંયા ધ્યાન દેજો, 3d1. શા માટે 3d1 છે? તો કે 3d1 એટલા માટે કે આપણી બધી કક્ષકો અહીંયા ફૂલફિલ થઈ ગઈ. હવે જે નવો ઇલેક્ટ્રોન આવશે એ કેમાં આવશે? ડીમાં છે એ આવશે, એટલે 3d1. એટલે હવે આપણે શોર્ટમાં લખીએ. આર્ગોન મુજબ 18. આર્ગોન મુજબ કેટલા છે? 18. પછી 4s2 એટલે 20 ઇલેક્ટ્રોન અને 21મો ઇલેક્ટ્રોન 3dમાં એટલે 3d1. ત્યાર પછી છે 22. 22મું તત્વ જે છે એનું નામ છે ટિટેનિયમ. શું રહેલું છે? ટિટેનિયમ. તો ટિટેનિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના લાંબી લખીએ. 1s2, 2s2, 2p6, 3p6, 4s2, 3d2. જો આ ડીમાં ઇલેક્ટ્રોન આવ્યો બીજો, તો અહીંયા આપણે શોર્ટમાં લખી શકીએ AR મુજબ 18, 4s2 એટલે આ 2 ઇલેક્ટ્રોન આવ્યા એટલે 20 થયું, અને ફરી પાછો બે ઇલેક્ટ્રોન આવ્યા એટલે 22. ત્યાર પછી 23મું તત્વ જે છે એ વેનેડિયમ છે. V ફોર વેનેડિયમ, V ફોર વિક્ટરી નહીં, બરાબર? તો વેનેડિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના લાંબી લખીએ. 1s2, 2s2, 2p6, 3p6, 4s2, 3d3. ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો ડીમાં. કેટલામો ઇલેક્ટ્રોન આવ્યો? ત્રીજો. તો હવે AR મુજબ ગોઠવી દઈએ આપણે, આર્ગોન મુજબ. 4s2, 3d3. શું થયું? 4s2, 3d3. જો 4s ને આ બાજુ લખો કે આ બાજુ લખો એમાં કાંઈ મેટર નથી કરતું. 3d3, 4s2 પણ લખી શકાય, આ રીતના પણ લખી શકાય. બધામાં એવું જરૂરી નથી લખવામાં કે તમે લખી ન શકો. AR, 3d3, 4s2 બંને સાચું જ પડે, આમાં કંઈ ખોટું છે નહીં. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના આપણે 1s2, 2s2, બરાબર. તો આપણે 3d3, 4s2 પણ લખી શકીએ. 24મું જે છે એને આપણે સ્ટાર કરશું, કારણ કે અહીંયા અપવાદ આવે છે. શું આવે છે? અપવાદ જે છે આવે છે. કઈ રીતના આવે છે એ આપણે જોઈએ. ક્રોમિયમ 1s2, 2s2, 2p6, 3p6, 4s1. જો અહીંયા 2 આવવું જોઈએ ને બદલે શું આવ્યું? 4s1. 3d અહીંયા શું છે? 3d3 છે, તો 3d4 આવવું જોઈએ ને. અહીંયા 3d3 છે તો અહીંયા 3d4 આવવું જોઈએ, પરંતુ અહીંયા 3d5 આવશે. આમાં અપવાદ છે કે એક ઇલેક્ટ્રોન જે છે એ 4sમાં જવાને બદલે કેમાં વયો જાય? અરે 3dમાં છે એ વયો જાય છે. 4sનો કેમાં વયો જાય છે? 3dમાં ઇલેક્ટ્રોન વયો જાય છે. આ ઇલેક્ટ્રોન પહેલાં જે ઇલેક્ટ્રોન આ 4sમાં આવવો જોઈએ, 4s2 થવું જોઈએ ને, એની બદલે કેમાં વયો ગયો? 3dમાં છે એનો ઇલેક્ટ્રોન છે એ વયો ગયો. તો 3dમાં વયો ગયો તો એનું કારણ શું? તો એનું કારણ શું એ આપણે જોવું પડશે ને. તો જ્યારે આ પ્રકારનું ક્રોમિયમ જે મેટલ જે છે, ક્રોમિયમ તત્વ છે, એમાં સ્ટેબિલિટી 3d કરતાં 4s કરતાં 3dમાં વધારે છે ઇલેક્ટ્રોનની, બરાબર? 4s કરતાં 3dમાં ઇલેક્ટ્રોનની સ્ટેબિલિટી વધારે છે. ક્રોમિયમ એક મેટલ એવી છે, એમાં આગળ આપણે કોપરમાં પણ છે એવી રચના જોઈશું. આવા ટોટલ 4 કે 5 114 તત્વોમાંથી 4 કે 5 તત્વો એવા છે કે જે છે એમાં
એમાં સ્ટાર છે, અપવાદ રૂપે છે ઇલેક્ટ્રોન, જે સિક્વન્સમાં આવવો જોઈએ એ સિક્વન્સમાં જતો નથી, પરંતુ આગળ પાછળ છે એ જાય છે. ધ્યાનમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કે 1s2 2s2 2p6 3p6 4s1 3d5 આ ઇલેક્ટ્રોન રચના થઈ એની ખરેખર કેવી હોવી જોઈએ? 4s2 3d4 હોવી જોઈએ. પરંતુ સ્ટેબિલિટી માટે, એની સ્થાયીતા માટે ઇલેક્ટ્રોન કેમાં જાય? 4sનો ઇલેક્ટ્રોન ડીમાં છે એ જાય છે. એટલે આની ઇલેક્ટ્રોન રચના AR 4s1 3d5 AR 4s1 3d5 છે એ થશે. ત્યાર પછી 25મું તત્વ મેંગેનીઝ છે. 1s2 2s2 2p6 3p6 4s2. હવે ઇલેક્ટ્રોન કેમાં આવ્યો? એસમાં આવ્યો અને 3d5. તો અહીં AR મુજબ લખવી જોઈએ ને જી, AR 4s2 3d5. જો અહીંયા જે વેકેન્ટ ઓર્બિટલ પડી હતી, અહીંયા 4sમાં હજી એક ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે ને, તો એ જે વેકેન્ટ ઓર્બિટલ છે, ખાલી ઓર્બિટલ પડી હતી, એમાં હવે પછીનો ઇલેક્ટ્રોન સેટ થઈ જાય. તો મેંગેનીઝને કંઈ વાંધો નથી. આ રીતના સેટ થાય તો મેંગેનીઝને કાંઈ પણ વાંધો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના 4s2માં જે વેકેન્ટ ઓર્બિટલ હતી એમાં ઇલેક્ટ્રોન છે એ જાય છે 4s2માં. એટલે AR મુજબ મેંગેનીઝ AR 4s2 3d5 એ મુજબ ઇલેક્ટ્રોન છે સેટ થશે. તો ધ્યાનમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કે આ આગળ જે ક્રોમિયમ જે અપવાદ હતો એમાંથી મેંગેનીઝની છે એ આ પ્રકારની ઇલેક્ટ્રોનની રચના છે એ બને છે. તો 26મું જોઈએ તત્વ. હવે 26મું તત્વ જે છે એ 26મું તત્વ છે એ Fe આયર્ન રહેલું છે. શું છે? આયર્ન. એમાં લખીએ 1s2 2p6 3s2 3p6 4s2 3d6. અહીંયા AR મુજબ આપણે ગોઠવીએ. આર્ગોન મુજબ 8 ગોઠવા છે. ત્યાર પછી 4s2માં 2 ઇલેક્ટ્રોન વહી ગયા, આમાં કાંઈ અપવાદ છે નહીં. ત્યાર પછી હવે પછીનો ઇલેક્ટ્રોન કેમાં આવશે? 3d6 ડીમાં ઇલેક્ટ્રોન આવશે એટલે 6. 27મું તત્વ. 27મું તત્વ છે કોબાલ્ટ. શું છે? કોબાલ્ટ. જો કોબાલ્ટની સંજ્ઞા લખો ત્યારે આ પ્રકારે જ લખવાની છે. અમુક લોકો આમ લખીને આવે તો કોકને લાગે CO છે, કાર્બન મોનોક્સાઇડ. ખરેખર આમ નથી. ખરેખર જે છે એ સ્મોલમાં છે એ આવે. બીજો અક્ષર જે છે એ કેવો છે? તો કે સ્મોલમાં છે એ આવે. બરાબર? તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7. શું આવ્યું? 3d7. તો આર્ગન મુજબ 8 ગોઠવા છે. 4s2 3d7. અહીંયા છઠ્ઠો ઇલેક્ટ્રોન હતો આમાં. હવે એમાં આવ્યો 7મો ઇલેક્ટ્રોન છે અહીંયા આવ્યો. એટલે અહીંયા 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. 28મું તત્વ જોઈએ. 28મું તત્વ છે નિકલ. 1s 2s 2p6 3s2 3p6 4s2 3d8. જો અહીંયા 8મો ઇલેક્ટ્રોન આવી ગયો. કેટલામો ઇલેક્ટ્રોન આવી ગયો? 8મો ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી ગયો 4s2 3d8. આપણે અહીંયા આર્ગોન મુજબ 8 4s2 અને 3d8 18ની 8. ફરીથી લખું છું અહીંયા AR મુજબ 4s2 3d8. 29મું તત્વ કોપર છે. એમાં સ્ટાર કરવો પડશે આપણે. શું કરવું પડશે? સ્ટાર. શા માટે? કોપરમાં પણ ક્રોમિયમ જેવી છે એ થોડીક અપવાદરૂપ છે એ ઘટના રહેલી છે. આમાં જે ઇલેક્ટ્રોન જે છે ખરેખર અહીંયા 3d8 છે. શું રહેલું છે? 3d8. સમજ પડી? અહીંયા 3d8 જે છે એ રહેલું છે. પરંતુ ઇલેક્ટ્રોન જે છે એનો એ 4sમાંથી કેમાં વયો જાય? તો કે ડીમાં છે એ વયો જશે.
28મું તત્વ નિકલ, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. અહીંયા આપણે જોઈએ AR, ખરેખર શું આવવું જોઈએ? 4s2 આવવું જોઈએ, બદલે 4s1 આવ્યો. શું આવ્યો? 4s1 અને 3d10. બીજો ઇલેક્ટ્રોન કેમાં વયો ગયો છે? આગળની કક્ષામાં જે છે એ વયો ગયો છે. શું કામ? જો કે અહીંયા પણ કોપર પોતાની સ્ટેબિલિટી માટે જે છે એ એક ઇલેક્ટ્રોન છે ડી કક્ષકને આપે છે. ત્યાર પછી 30મું તત્વ ઝિંક, એમાં પણ છે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. શું રહેલું છે? 3d10. અને ડી જે છે અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા એસ ઓર્બિટલ છે વેકેન્ટ છે, એક ખાલી છે. તો આ ખાલી જે રહેલી છે એમાં એક ઇલેક્ટ્રોન આવે ને, એટલે 4s2 અને ડી કક્ષક તો ભરાઈ જ ગઈ છે, એટલે 3d10. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણી જે ઇલેક્ટ્રોનીય રચના જે હતી 1 થી 30ની એ છે આપણે અહીંયા કમ્પ્લીટ છે કરી. અહીંયા કોપર જે છે એ કોપર અને ક્રોમિયમ, આ બે જે મેટલ જે બે જે તત્વ રહેલા છે એમાં ઇલેક્ટ્રોનીય રચના જે છે એ આપણે નિરાંતથી જોવી પડે એમ છે. શા માટે? તો કે સ્ટેબિલિટી માટે ઇલેક્ટ્રોન કેમાં વયો જાય છે? તો કે સ્ટેબિલિટી માટે એનો ઇલેક્ટ્રોન અહીંયા કોપરમાં જોઈએ તો એનો ઇલેક્ટ્રોન છે એ આગળની કક્ષામાં છે એ આપી દે છે. બરાબર? આગળની કક્ષામાં એમાં આપી દે છે. એના કારણે જે ઇલેક્ટ્રોનની રચના જે રહેલી છે એ આગળ જે છે એ અહીંયા 3D પૂરી થઈ ગઈ. હવે કઈ કક્ષા પૂરી થઈ ગઈ? 3D. આપણે જે પેલો ચાર્ટ બનાવતા હતા ને, 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s. તો 4s વાળો ચાર્ટ હતો. હવે આપણે એમાં પછી આગળની કઈ આવે? 4s પછી છે 3d હતી ને પછી 4p, 4p પછી 1s, 2s, 4p, 4s, સોરી 5s, 4d, ત્યાર પછી છે 5p અને 4f, 5d. તો આથી ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ ગયો, આમાં પણ ઇલેક્ટ્રોન ભરાઈ ગયો, આમાં પણ ઇલેક્ટ્રોન નીકળી ગયો. બરાબર? ત્યાર પછી 3sમાંથી આ 3pમાં આવી ગયો, પછી 4sમાં ગયો, પછી પાછો 3dમાં આવ્યો. હવે ઇલેક્ટ્રોન ક્યાં જાહે? તો કે ઇલેક્ટ્રોન જે છે 4pમાં છે એ ભરાવાની શરૂઆત છે એ થશે. કેમાં ઇલેક્ટ્રોન ભરાશે? તો કે એ છે 4pમાં. એટલે 4pમાં 6 ઇલેક્ટ્રોન ભરશે. ત્યાર પછી જે છે 4pમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી 5sમાં જાહે. કેમાં જાહે? 5sમાં ઇલેક્ટ્રોન છે એ જાહે. જેવું 5sમાં ભરાશે એટલે 4dમાં ઇલેક્ટ્રોન છે એ આવશે. સમજ પડી? તો આવી રીતના આગળ ને આગળ ઇલેક્ટ્રોનની રચના છે તમે કરતા જઈ શકો છો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આમ અલગ અલગ જે તત્વો જે છે એની આપણે ઇલેક્ટ્રોનની રચના છે એ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ છે એ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી છે એ આપણે જે ઇલેક્ટ્રોનિક નવું ચેપ્ટર જે છે કે તત્વોનું વર્ગીકરણ અને એના ગુણધર્મોની આવર્તિતા, એમના વિશે છે આપણે ચર્ચા કરવાના છીએ. એ ઉપરાંત તમને આમાં કંઈ ક્વેરી હોય, જો ઇલેક્ટ્રોનની રચના છે તમને બધી જગ્યાએ કામ લાગવાની જ છે, એટલા માટે એને આપણે શાંતિથી સમજપૂર્વક જે છે નિરાતે સમજી લઈએ. એક વખત સમજી લેવાની એટલે તમને આગળ ક્યારેય પ્રોબ્લેમ પડશે નહીં. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો એક વખત જેવું તમે એને નિરાતથી સમજી લેશો તો એ તમને કંઈ આગળ પ્રોબ્લેમ ક્રિએટ થશે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે
હવે પછીનું ચેપ્ટર છે એ શરૂ કરવાના છીએ. આ ચેપ્ટરમાં જો કંઈ ક્વેરી હોય તો તમે છે એ મને જણાવી શકો છો. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આવતા લેક્ચર સુધીમાં છે તમે આ ટોપિક છે એ કમ્પ્લીટ કરી નાખો. બરાબર? ધન્યવાદ.